નમસ્કાર દર્શક મિત્રો, પ્રાંત સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરોના વિરોધમાં એમજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર આપીને સ્માર્ટ વીજ મીટરો પાછા કાઢી લેવા માટે લોકોએ રજૂઆત કરી। एमजीवीसीएल हाय हाय एमजीवीसीएल हाय हाय एमजीवीसीएल हाय हाय एमजीवीसीएल हाय हाय अरे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते स्मार्ट मीटर बंद करो स्मार्ट मीटर बंद करो स्मार्ट मीटर बंद करो। ગોધરા એમજીવીસીએલ દ્વારા શહેરમાં આશરે 5500 જેટલા સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવ્યા છે, ત્યારે શહેરના વીજ મીટર ધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે ઘરોમાં સ્માર્ટ વીજ મીટરો નાખવામાં આવ્યા છે તે વીજ મીટરો ફાસ્ટ ફરે છે અને રિચાર્જ પણ જલ્દી પૂરું થાય છે। એક દિવસમાં 150 રૂપિયા જેટલું બિલ આવે છે, ત્યારે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને સ્માર્ટ વીજ મીટરમાં આ રીતે રિચાર્જ કરવામાં આવે અને જલ્દી પૂરું થઈ જતાં કાળઝાળ ગરમીમાં અચાનક વીજળી બંધ થઈ જતી હોવાથી ગોધરાની વર્તુળ કચેરીમાં આવેદનપત્ર આપીને સ્માર્ટ વીજ મીટરો પાછા કાઢી લઈને જૂના વીજ મીટરો પરત આપવાની માંગ સાથે રોષે ભરાયેલા વીજ ધારકોએ એમજીવીસીએલ હાય હાયના નારાઓ નાખીને વિરોધ કર્યો હતો। રિપોર્ટર ફિરદોસ ઢેસલી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ। આજ રોજ ગોધરા ઈસ્ટ પેટા વિભાગના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર અનુસંધાને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે। એ આવેદનપત્ર વડી કચેરીને મોકલવામાં બી આવશે અને એમની લાગણી જે છે એ લાગણીના અનુસંધાને વડી કચેરીની આગળની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એ એમના આક્ષેપ ખોટા છે, એવું નથી। મીટર જૂના મીટર હતા એ પ્રમાણેના જ આ મીટરો છે। આમાં ફક્ત કોમ્યુનિકેશનને એના માટે જ આપણે ચીપ એડ કરેલી છે, બાકી કન્ઝમ્પશનમાં એનામાં કોઈ ફેર પડતો અત્યારે એવી કોઈ સૂચના નથી આવેલી। એટલે એ વડી કચેરીની સૂચના આવશે તો એ વસ્તુ કરવામાં આવશે, અત્યારે કોઈ સૂચના નથી। 5500। છેલ્લો પ્રશ્ન સાહેબ કે જે આ નવા મીટરો જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એ પાછા હટાવવામાં આવશે કે પછી એના જ રહેશે? લોકો તો આક્ષેપ કરી રહ્યા છે કે નવા મીટર હટાવો અને જૂના મીટર નાખો, આપ શું કહેશો એ વિશે? અત્યારે વડી કચેરીના કોઈ સૂચના આ બાબતે અમને આપવામાં આવેલ નથી। એ સૂચના આવ્યેથી આગળની કાર્યવાહી કરી શકાશે। આ લોકોને સમજાવટ કરવામાં આવશે ખરી? એટલે એ જ છે કે આગળ અમારે વડી કચેરી એના માટે પણ માની લો અવેરનેસ માટે ને એના માટે કહેશે, એ પ્રમાણે કાર્યવાહી કરીને એમને જણાવવામાં આવશે। આપનું નામ લેવું સાહેબ? અધિક્ષક ઇજનેર શ્રી HR શાહ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગોધરા વર્તુળ કચેરી। ઓકે, શું કહેશો? ગઈકાલે સરકારશ્રીનું નિવેદન આવ્યું છે કે હવે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરો લાગશે નહીં, પરંતુ મધ્ય ગુજરાતની અંદર 27,000થી વધારે સ્માર્ટ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા। એમાં 7,000 મીટરો ગોધરાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। એમાં 7,000માંથી 3,000 મીટરો એવી જગ્યાએ જ કરવામાં આવ્યા છે કે જે બિલકુલ સ્લમ એરિયા છે, જે રોજ કમાઈને રોજ ખાય છે। તો આજે અમે આવેદનપત્ર આપીને સરકારશ્રીને બી નમ્ર વિનંતી કરી છે અને એમજીવીસીએલના સાહેબને પણ કરી છે કે આ જે સ્લમ એરિયામાં જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો એ દિન 10ની અંદર દૂર કરવામાં આવે, જેથી કરીને એ લોકો શાંતિથી જીવી શકે, કારણ કે રોજ કમાઈ અને રોજ એ લોકો એફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિ નથી। શું આપણી માંગ છે હવે? સરકારશ્રીને અને આ લોકોને માંગણી એવી કરી છે કે સ્લમ એરિયામાંથી દિન 10ની અંદર આ મીટરો દૂર કરવામાં આવે, નહીં તો 10 દિવસમાં જો મીટરો દૂર કરવામાં નહીં આવે તો તમામ લોકો એમના વીજ આ જે નવા સ્માર્ટ મીટરો આવ્યા છે એ એમજીવીસીએલમાં આવી અને જમા કરાઈ જશે અને ગાંધીજીના માર્ગે આગળની જે કાર્યવાહી કરવાની છે તે ઉગ્ર આંદોલન કરીશું। શું નામ તમારું? આશીષ પટેલ, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગુજરાત પ્રદેશ પ્રભારી। જય ભારત, જય હિન્દ। અમે ગોધરા પાવર હાઉસ વીજ કચેરી આવ્યા છે સ્માર્ટ મીટર ખાતે, અને સ્માર્ટ મીટર બિલકુલ બંધ કરો। સ્માર્ટ મીટર ગોધરામાં જે સ્લમ વિસ્તારમાં નાખ્યા છે મજૂરિયા વર્ગની અંદર,
એ બધા રદ કરો એ માગણીથી અમે ગોધરા VCL ખાતે અરજી આપવા છે, શાંતિપૂર્વક અરજી આપી છે અને 10 દિવસની અમને મુદત આપી છે. 10 દિવસની અંદર જો આ કાર્યવાહી આગળ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આખું ગોધરા ચક્કાજામ થશે. જય ભારત, જય હિન્દ. ગોધરાના રહીશો આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે, સ્માર્ટ મીટર સરકાર પરત લે એના માટે રજૂઆત કરવા માટે, આવેદનપત્ર આપવા માટે ગોધરા MGVCLની ઓફિસે આવેલા અને ત્યાં એમણે શાંતિથી MGVCLના અધિકારીઓને આવેદનપત્ર આપેલ છે. 10 દિવસમાં જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે લોકો અહીંયા ખાલી ગરીબ વર્ગના જે લોકો છે ને એ લોકોના ત્યાં મીટરો લગાવવામાં આવ્યા છે એટલા માટે આ લોકો વધારે વિરોધ કરે. જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે એમના ત્યાં મીટરો લાગેલા છે. કોઈની પાસે સ્માર્ટફોન નથી, એ લોકો રિચાર્જ કરી નથી શકતા. હું મારા પોતાના ઘરનું રીડિંગ બતાવું તો એક દિવસમાં 632 રૂપિયા રીડિંગ આવેલું છે. એટલા એ 632 રૂપિયા રીડિંગ આવતું હોય તો એટલું બધું એવું કેવી હોઈ શકે? એટલે મીટરમાં ખામી છે. તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર કાઢી અને જૂના મીટર ફરીથી લગાવી આપવામાં આવે એવી અમારી માંગ છે. સરકારશ્રીને ત્વરિત આના માટે કાર્યવાહી કરવાની જરૂર છે. શું નામ તમારું? અનિલભાઈ જાદવ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.